લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર તાલુકાના વડાણા ગામે દલિત મજૂરને જાતિ વિરોધી શબ્દો બોલી માર મારતા ફરિયાદ નોંધાઈ. ભાભરના વડાણા ગામના દલિત મજૂરને જાતિ વિરુદ્ધ શબ્દો બોલી માર મારતા ફરિયાદ નોંધાણી. ભાભર તાલુકાના વડાણા ગામના દલિત યુવાન મજૂર જિગ્નેશભાઈ અમથુભાઈ તેઓ સાંજના 7:01 વાગ્યાના સમયે ભાભરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે દૂધ ડેરી પાસે પહોંચતા ત્યાં વડાણા ગામના પરમેશભાઈ બબાભાઈ ઠાકોર ઊભા હતા. તેઓએ જિગ્નેશભાઈને કહેલ કે ક્યાં ગયો હતો. ત્યારે જિગ્નેશભાઈએ પરમેશભાઈને કહ્યું કે તમારે શું કામ છે. તેથી પરમેશભાઈ ઉકેરાઈ ગયા અને જિગ્નેશભાઈને મા બેન સામે ભૂંડી ગાળો તથા જાતિ વિરોધી શબ્દો બોલીને લાફા માર્યા હતા તેમજ બાઇકની ચેન ગરદન ઉપર મારી હતી. તે સમય દરમિયાન જિગ્નેશભાઈના પિતા આવી જતા જિગ્નેશભાઈને માર મારતા જોઈને તેને છોડાવવા જતા જિગ્નેશભાઈના પિતાને પણ જાતિ વિરોધી બોલી લાફા માર્યા હતા. ત્યારબાદ જિગ્નેશભાઈના પિતરાઈ ભાઈ સોનાભાઈ ગણેશભાઈ પરમાર આવી જતા તેઓએ બાપ બેટાને પરમેશભાઈની મારમાંથી છોડાવી અમો દરેક ઘરે ગયા હતા અને પછી ચર્ચા વિચારણા કરીને અંતે ફરિયાદ કરવાનું નક્કી કરતા જિગ્નેશભાઈએ પરમેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભાભર પોલીસે એટ્રોસિટી તથા અન્ય કલમો લગાડીને જિગ્નેશભાઈએ જણાવેલ હકીકત મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ.